Welcome everyone. In world of chemistry, we are studying the metallurgy. ધાતુ કર્મ વિદ્યાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ધાતુ કર્મ વિદ્યાની અંદર in last session we are see the some stages regarding the metallurgy. First, that is we are saw the સંકેન્દ્રણ, જે કાચી ધાતુ હોય છે, કાચી ધાતુનું સંકેન્દ્રણ. ધેન આ ધાતુ જે છે સંકેન્દ્રણ થયા પછી આપણે જે ધાતુ છે એનું અલગીકરણ. એન્ડ ધેન લાસ્ટ સ્ટેજ ઓફ ધી મેટલર્જી, જે ધાતુ આપણને મળે છે એ ધાતુનું અંતે શુદ્ધિકરણ. જનરલી આ 3 સ્ટેજ જે છે એના દ્વારા આપણે ધાતુ જે છે એનું અલગીકરણ અથવા તો શુદ્ધ સ્વરૂપમાં આપણે એટ ધ એન્ડ ઓફ ધી પ્રોસેસ મેળવી શકીએ છીએ. સો એની અંદર ટુડે વી આર સ્ટાર્ટ ધી કાચી ધાતુનું સંકેન્દ્રણ. એટલે આ કાચી ધાતુ જે કાચી ધાતુનું સંકેન્દ્રણ. So let's start with this particular thing, that is the સંકેન્દ્રણ of કાચી ધાતુ. એઝ વી આર નો દેટ, જેમ મેં આગળ વાત કરી હતી કે કાચી ધાતુની સાથે સાથે જે આપણી મુખ્ય ધાતુ છે એના સાથે બીજી અનિચ્છનીય ધાતુ અથવા તો અનિચ્છનીય પદાર્થો જે હોય છે એ પદાર્થો, ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે રેતી છે, પછી માટી છે, ખાસ કરીને ચીનાઈ માટી છે વગેરે. આ બધી વસ્તુઓ જેને આપણે કેમિસ્ટ્રીની ભાષાની અંદર ઇમ્પ્યુરિટી એટલે કે અશુદ્ધિઓ તરીકે ઓળખીએ છીએ, એ બધી જ વસ્તુઓ એની અંદર આવેલી હોય છે. તો આ બધી જે અશુદ્ધ વસ્તુઓ છે એ વસ્તુને દૂર કરી શકાય એટલી બધી કાચી ધાતુ મેળવવાની ક્રિયા જે છે એને સંકેન્દ્રણ તરીકે ઓળખવામાં આવે છે. વન્સ અગેન આઈ રિપીટ ધી ડેફિનેશન કે ધાતુની અંદર, કાચી ધાતુમાં, યુ કેન સે ઇન, if you have to write on then we can write is, કાચી ધાતુ જે છે એની અંદર રેતી, પછી ચીનાઈ માટી, અથવા તો ઇન શોર્ટ તમે લખી શકો અહીંયા અશુદ્ધિઓ, એ અશુદ્ધિઓ આવેલી હોય છે. આ અશુદ્ધિઓને દૂર કરી શકાય અને અશુદ્ધિઓ તમે દૂર કરો એટલી જ વધારે આપણને કાચી ધાતુ મળે છે. તો એ અશુદ્ધિઓ દૂર કરીને કાચી ધાતુ જે મેળવવાની આખી પ્રોસેસ છે એ પ્રોસેસને આપણે સંકેન્દ્રીકરણ તરીકે ઓળખીએ છીએ. ઇટ ઇઝ કોલ્ડ સંકેન્દ્રીકરણ. એને આપણે સંકેન્દ્રીકરણ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આ બધી અશુદ્ધિઓને દૂર કરી એમાંથી કાચી ધાતુ જે મેળવીએ છીએ એ પ્રોસેસને સંકેન્દ્રણ અથવા તો સંકેન્દ્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રોસેસની અંદર ઘણા બધા તબક્કાઓ આપણને જોવા મળે અને એ તબક્કાઓનો જે આધાર જે એ એટલે કે એનો બેઝ જે કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવાનો જે બેઝ છે, એક તો એની ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ અવર મેટલ, આપણી જે ધાતુ જે છે એની ફિઝિકલ પ્રોપર્ટીઝ ઉપર એક તો આધારિત છે. ફિઝિકલ પ્રોપર્ટી એટલે કે ભૌતિક ગુણધર્મો, અને જે એની અંદર ગેંગ બને છે, જે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી ગેંગ, આ બે ઉપર એનો મુખ્ય આધાર છે. જે આની અંદર સ્ટેપ્સ આર ધેર બાય વિચ વી કેન ગેટ ધી અવર મેટલ, આપણી જે ધાતુ જે છે એને આપણે મેળવી શકીએ. સો ધેર ધી લાર્જ નંબર ઓફ સ્ટેપ્સ આર ધેર, ઘણા બધા તબક્કાઓ ત્યાં આવેલા છે. બીજું, કાચી ધાતુના સંકેન્દ્રણ દરમિયાન ધેર આર ધી વી હેવ ટુ સમ થિંગ્સ વિચ વી કેન કીપ ઇન અવર માઇન્ડ. અમુક વસ્તુઓ જે છે એ ખૂબ જ અગત્યની છે, જેમ કે કોઈ પ્યોર પ્રોસેસ દ્વારા અથવા તો યોગ્ય પદ્ધતિ દ્વારા વધુમાં વધુ કાચી ધાતુનું સંકેન્દ્રિત આપણે કરી શકીએ એવી પદ્ધતિ આપણે વિકસાવવી જોઈએ, અથવા તો એવી પદ્ધતિઓ હોવી જોઈએ. જે એટ પ્રેઝન્ટ તો છે જ, પણ જ્યારે આ બધી વસ્તુની શોધ નહોતી થઈ અથવા તો જ્યારે આની ઉપર રિસર્ચ ચાલતું હતું, એટ ધેટ ટાઈમ આપણે એવું કહી શકીએ કે થઈ જશે. ફોર એક્ઝામ્પલ, કારણ કે આપણે વી આર સ્ટડીંગ ધી હિસ્ટ્રી ઓફ કેમેસ્ટ્રી, આપણે કેમેસ્ટ્રીની ખાલી હિસ્ટ્રી જ ભણીએ છીએ, નથિંગ એલ્સ, બીજું કંઈ વધારે આપણે ભણતા નથી. સો when I was in, for example, I'll just give you one thing. When I was in BSc in 2011, from this year and at present is 2020, there is a 10 years gap, 10 વર્ષનો ગેપ છે. પણ છતાં પણ when I was in BSc Sem 1 ની અંદર જ્યારે હું હતો ત્યારે હું આ જ ટોપિક જ ભણતો હતો જેમ આજે તમે ભણી રહ્યા છો. સો નથિંગ ચેન્જ ઇન અવર સિલેબસ એન્ડ ઇન અવર નોલેજ એન્ડ ઇન અવર
કેમેસ્ટ્રી ઇટ મીન્સ યુ આર સ્ટડિંગ ધી હિસ્ટ્રી ઓફ કેમેસ્ટ્રી એવું આપણે કહી શકીએ. ઇતિહાસ તમે ખાલી ભણો છો, નથિંગ એલ્સ, બીજું નવું કાંઈ તમે જાણતા નથી. સો જો એ વાત કરતા હોય કે તમે લોકો અત્યારે 2020ના સેમ 1માં છો, સો આફ્ટર ધી ઇન એન્ડ ઓફ ધી 2021 યુ આર કમ્પ્લીટ ધી સેમેસ્ટર 2. સો સેમેસ્ટર 2 તમે કમ્પ્લીટ કરશો ને યુ આર ગેટ ધી ફર્સ્ટ રેન્ક, તમે ફર્સ્ટ રેન્ક મેળવશો એવું આપણે કહી શકીએ છીએ. ફર્સ્ટ રેન્ક તમે મેળવશો, ઇટ ઇઝ ઇન ફ્યુચર, ભવિષ્યની અંદર વાત. સો સંકેતન કરતી વખતે જે વખતે આની ઉપર સંશોધન થતા હશે ત્યારે જે કાંઈ પદ્ધતિ પ્રોસેસ અવેલેબલ હશે ત્યારે વી હેવ ટુ ડીલ ધેમ ઇન ધ ફ્યુચર ટાઈમ્સ, ભવિષ્યની અંદર આપણે વાત કરવી જોઈએ. સો એટ ધેટ ટાઈમ એવું હશે કે કોઈ એક પદ્ધતિ હશે, એ પદ્ધતિ દ્વારામાં વધુમાં વધુ આપણને કાચી ધાતુ મળે ડ્યુરિંગ ધી સંકેન્દ્રણ દ્વારા ઓર્સ, જે આપણે કાચી ધાતુને આપણે ઓર્સ કહીએ છીએ, એનું વધુમાં વધુ આપણે મેળવી શકીએ પદ્ધતિઓ વિકસાવવી જોઈએ. દેન એક તો પદ્ધતિ એવી રિલાયબલ હોવી જોઈએ કે જેનાથી આપણે વધારે પ્રમાણની અંદર ઓર્સ મેળવી શકીએ. ઓર્સ એટલે કાચી ધાતુ. એક તો એ વાત છે. દેન બીજી પદ્ધતિ છે અવર એન્વાયરમેન્ટ, આપણા પર્યાવરણને લગ કે પર્યાવરણને અસર કરતા જે પરિબળો છે કે જેના દ્વારા પર્યાવરણ જે છે એની અંદર પોલ્યુશન ભળે છે. યુ કેન સે ધ ડેન્જર્સ, સમ ફેક્ટર્સ વોઝ આર ડેન્જર ફોર ધી અવર એન્વાયરમેન્ટ, આપણા પર્યાવરણ માટે જે જોખમી છે એ તત્વો એ પદ્ધતિની અંદર ઓછામાં ઓછા હોવા જોઈએ. એટલે કે પર્યાવરણ એનું પ્રદૂષણ જે છે ઓછામાં ઓછું થવું જોઈએ, એની પણ આપણે કાળજી રાખવી જોઈએ. સો આ બે મેઇનલી પોઈન્ટ્સ જે છે જેના આધારે આપણે ધાતુઓ જે છે એનું સંકેન્દ્રણ કરીએ છીએ. એટલે કે પૃથ્વીના પેટર્નમાંથી જ્યારે આપણને ધાતુ મળે છે ત્યારે એ ધાતુને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા માટેનો ફર્સ્ટ પોઈન્ટ એની અંદર વી હેવ ટુ ડેવલપ ધી સમ પ્રોસેસ જે રિલાયબલ હોવી જોઈએ. ધેન એની અંદર ભાગ લેતા જે કાંઈ પ્રક્રિયકો હોય છે અથવા તો બીજા કોઈ કેમિકલ્સ હશે એનાથી આપણા વાતાવરણને બહુ નુકસાન ન થવું જોઈએ, એની આપણે ખાસ કાળજી રાખવી જોઈએ. નાવ સો એ પદ્ધતિઓની જો વાત કરું તો there are the mainly 4 types of process are available. 4 પદ્ધતિઓ જે છે જે ઓલરેડી તમે ભણીને આવો જ છો. એક પદ્ધતિ જે છે જેને આપણે ગ્રેવિટી પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ, ઇટ્સ કોલ્ડ ગ્રેવિટી પ્રોસેસ અથવા તો ગ્રેવિટી પદ્ધતિ, એક આ છે. બીજી જો વાત કરું તો એ પદ્ધતિનું નામ છે ચુંબકીય અલગીકરણ. ત્રીજી પ્રોસેસની જો વાત કરું તેનું નામ છે ફીણ ઉત્પ્લવન પદ્ધતિ. એન્ડ ધેન લાસ્ટ ફોર્થ ઇઝ ધી નિક્ષાલન. સો આઈ થિંક આ બધી જ પદ્ધતિઓ વિશે તમે લોકો ઇન યોર 11-12 સાયન્સ એની અંદર આનો અભ્યાસ કરીને આવો છો. બધી જ પદ્ધતિઓ તમારા માટે જે છે એ જાણીતી છે. સો આઈ એમ નોટ વેસ્ટિંગ માય ટાઈમ, બહુ વધારે ટાઈમ હું આમાં વેસ્ટ નહીં કરું. આઈ વિલ પ્રોવાઈડ યુ મટીરિયલ, સોફ્ટ કોપી, એની અંદર આ બધી જ પદ્ધતિઓ અવેલેબલ છે. આઈ જસ્ટ ગીવ યુ ધી આઈડિયા અબાઉટ ઓલ ધીસ 4 પ્રોસેસ. આ બધી જ પ્રોસેસનો જનરલ આઈડિયા હું તમને આપી દઉં, બિકોઝ ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ ડિસ્કસ ધીસ થિંગ્સ ઇન હિયર. Okay, so I'll give you just the idea and some information regarding all this process. એમાં જો ગ્રેવિટી પદ્ધતિની વાત કરું એટલે ગ્રેવિટી પદ્ધતિ એટલે ગુરુત્વાકર્ષણની અસરની અંદર એક જોવા મળતું હશે એનો ખ્યાલ આપણને આવે. સો આની પદ્ધતિની અંદર કાચી ધાતુ જે છે એ કાચી ધાતુની અંદર ગેંગ પણ રહેલા હોય. એઝ વી આર નો વી હેવ અ ઓર્સ એટલે કાચી ધાતુ, એની સાથે ગેંગ પણ રહેલું હોય છે. ગેંગ આ બે વસ્તુઓ જે છે એની અંદર ઘનતાની અંદર બેની અંદર સાપેક્ષ ઘનતાનો તફાવત આપણને જોવા મળે છે. સો એવું આપણે કહી શકીએ કે આ પદ્ધતિને આપણે સાપેક્ષ ઘનતા દ્વારા અલગીકરણ એવું પણ આ પદ્ધતિનું અલગ નામ આપી શકાય, લાઈક સાપેક્ષ ઘનતા દ્વારા અલગીકરણ આવું નામ પણ આપણે આપી શકીએ. આ બેની અંદર ઘનતાનો તફાવત જોવા મળે. એની અંદર તમને બધાને ખ્યાલ હશે કે આ બધી કાચી ધાતુ જે છે એને કોઈ એક પાત્રની અંદર લેવામાં આવે અને એના ઉપરના ભાગમાંથી પાણીનો પ્રવાહ જે છે એ પસાર કરવામાં. લેટ અસ સી વી હેવ ધીસ ટાઈપ ઓફ સિસ્ટમ. એની અંદર આપણે કાચી ધાતુને એની નીચે લીધેલી છે અને એની અંદર પાણીનો H2O હાઈ પ્રેશરે અતિશય ઊંચા દબાણે એની અંદર એ પ્રવાહ પસાર કરીએ તો કાચી ધાતુ જે છે એનું રૂપાંતર પાવડર સ્વરૂપે થઈ જાય છે અને આપણી જે કાચી ધાતુ જે છે એ ભીની થઈ જાય છે.
સો અને એ ભીની થઈ જાય એટલે એની અંદર જે ગેંગ જે છે એની ઘનતા જે છે એ આપણી ધાતુઓ કરતાં સહેજ ઓછી હોય છે. સો પાણીનો પ્રવાહ પસાર કરો એટલે આપણી ધાતુ ભીની થઈ જાય એટલે એની ઘનતા વધી જાય. જ્યારે એની ઘનતા જે છે એ ઘટી જાય છે. પછી આપણે એને એકબીજાથી એ ઘનતા દ્વારા અલગ કરી શકીએ છીએ. જેમ આઈ થિંક પ્રેક્ટિકલની અંદર અથવા તો આગળ સેપરેટિંગ ફંદેલ એવો કોન્સેપ્ટ તમે સાંભળ્યો હશે. કાંઈક આવી રીતના ગોળાકાર સિસ્ટમ હોય અને એમાં નીચે અહીંથી એક સોલ્યુશન બહાર આવી શકે એવી વ્યવસ્થા હોય. સો આની અંદર એવું સોલ્યુશન આપણે ભરીએ. ફોર એક્ઝામ્પલ વી હેવ અ ગ્લિસરીન એન્ડ H2O. પાણી અને ગ્લિસરીન એની જો વાત કરું તો ગ્લિસરીનની ઘનતા જે છે એ પાણીની ઘનતા કરતાં વધારે છે અને પ્લસ એ ઘન પદાર્થ છે. સો એ સેપરેટિંગ ફંદેલ રીતે જ્યારે તમે ગ્લિસરીન અને પાણીનું મિશ્રણ લો તો ગ્લિસરીન જે છે એ નીચે બેસી જાય. ગ્લિસરીન નીચે બેસી જાય છે અને ઉપર જે છે પાણી રહી જાય છે, કારણ કે પાણીની ઘનતા જે છે એ ઓછી છે. સો હવે તમે સેપરેટિંગ અહીંયા એક નોબ હોય, સેપરેટિંગ ફંદેલનો નોબ તમે જેવો ઓપન કરો તો તમને નીચે પાત્રની અંદર પહેલાં પાણી કરતાં ગ્લિસરીન પહેલાં જોવા મળે છે. ગ્લિસરીન પહેલાં નીચેથી આમાં બહાર આવી જશે અને પછી પાણી બહાર આવશે. સો આ જે ઘનતાનો તફાવત અહીંયા જે સેમ થિંગ ઇઝ હિયર. સો ધીસ ઇઝ ધી ગ્રેવિટી પદ્ધતિ. આ પદ્ધતિને સાપેક્ષ ઘનતા દ્વારા અલગીકરણ એટલે કે એકબીજાની અંદર ઘનતાનો તફાવત જોવા મળે છે એવી રીતના પણ અલગ કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધી આઈડિયા ઓફ ગ્રેવિટી પદ્ધતિ. નાવ લેટ અસ સી અબાઉટ ધી ચુંબકીય અલગીકરણ પદ્ધતિ. ચુંબકની અંદર ચુંબકીય રોલર, આઈ થિંક તમે એવું ભણેલા હશો. ધીસ ટાઈપ ઓફ કોઈ એક આવી રચના હોય છે એની અંદર અહીંયા ચુંબકીય રોલર આપણે અંદર રાખવામાં આવે છે અને કાચી ધાતુમાંથી જે ધાતુ આપણે મેળવવાની ધાતુનો બારીક પાવડર અથવા તો ભૂકો કરીને એને આની અંદર આ રીતે પસાર કરવામાં આવે છે અને નીચે અહીંયા બે જગ્યાએ બે પાત્ર અલગ અલગ રાખવામાં આવે છે. સો જ્યારે આ રોલર ઉપર આ પટ્ટો જ્યારે ધીરે ધીરે ફરે છે ત્યારે આ ધાતુઓ ધીમે ધીમે આગળ વધે અને અમુક ધાતુઓ જે છે આ બાજુ અને અમુક ધાતુઓ જે છે આ બાજુ આ રીતના ગતિ કરે, આ રીતના સેપરેટિંગ ફ્રોમ ધી હિયર ટુ ધેર. સો આ બાજુ જે ધાતુઓના ટુકડા આવે છે એ બધી ધાતુઓ કેવી હશે કે જે ચુંબકીય પ્રત્યે એટ્રેક્શન ધરાવતી હશે, અથવા તો જ્યાં કણો ધાતુના કણો આપણને મળે છે એ બધા ધાતુના કણો જે છે એ ચુંબકીય કણો છે એવું આપણે કહી શકીએ. અને આ બાજુ જે છે બધા નોન મેગ્નેટિક, એટલે કે એવી ધાતુઓનું એક મેગ્નેટિક પ્રોપર્ટીઝ જે આપણે જોઈએ કે દરેક ધાતુની અંદર વધતા ઓછા અંશે સમ મેગ્નેટિક પ્રોપર્ટીઝ આર ધેર. સો એ મેગ્નેટિક પ્રોપર્ટીને લીધે કે જે ધાતુઓ ચુંબક ક્ષેત્રની અંદર ચુંબક ક્ષેત્ર જ્યારે લાગુ પડે છે એની અંદર એ એટ્રેક્શન થઈને આ બાજુ અને બાકીની જે ધાતુઓ જે છે એ બધી બહાર નીકળી જાય. સો અનિચ્છનીય પદાર્થો છે આ બહાર નીકળી જાય. સર કઈ રીતે? ઇફ યુ હેવ અ ક્વેશ્ચન ધેન એફી જે છે એફી ધાતુનું અલગીકરણ માટે ધીસ ઇઝ વન ઓફ ધી બેસ્ટ પ્રોસેસ. આ એફી ધાતુના અલગીકરણ માટે અથવા તો એફીની કાચી ધાતુ જે છે એને આપણે અલગ મેળવીએ તો એના માટે ઇટ્સ અ વેરી બેસ્ટ પ્રોસેસ. બહુ જ સસ્તી, સરળ, ઔદ્યોગિક ક્ષેત્રે પણ એનું બહુ રિલાયેબલ પદ્ધતિ છે જેની અંદર વી કેન રિમૂવ ધી એફી મેટલ. એફીની ધાતુને જે છે આપણે ચુંબકીય રીતના અલગ કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધી આઈડિયા ઓફ ધી ચુંબકીય અલગીકરણ. સો આ પદ્ધતિને આપણે ચુંબકીય અલગીકરણથી કાચી ધાતુનું સંકેન્દ્રણ કરી શકીએ છીએ એવું પણ કહી શકાય. સો I'll just give you the idea, okay? So don't worry about that. You are already known these things. So now let's move on for our next process and that is the ફીણ ઉત્પ્લવન પદ્ધતિ. એટલે આ તો નામની અંદર જ જવાબ છે. ફીણ એટલે વિચ મીન્સ ફોગ. તો ફીણ ક્યાંથી ઉત્પન્ન થાય? તો આપણને ખબર કે સાબુ જેવી કોઈ વસ્તુ હોય અથવા તો આપણી કેમિસ્ટ્રીની અંદર વાત કરીએ તો પાઇન ઓઇલ છે, પછી ચરબીજન્ય એસિડ છે, પછી ટર્પેન્ટાઇન છે, ઝેન્થેટ છે, એ બધા સંયોજનો જે છે એના દ્વારા ફીણ ઉત્પન્ન થઈ શકે. જ્યારે એનું કોઈ દ્રાવકની અંદર સોલ્યુશન બનાવીએ ત્યારે એની અંદરથી ફીણ ઉત્પન્ન થાય. ઉત્પ્લવન મીન્સ ઉત્પન્ન થવું, ફીણ ઉત્પન્ન થતી પદ્ધતિ. તો ફીણ ઉત્પન્ન થાય અને એની સાથે આપણી જે ધાતુ જે છે ફીણ, ફોર એક્ઝામ્પલ જે આ રીતના તમે લોકો ભણ્યા છો આ રીતના કોઈક રચના હતી એની અંદર યુ કેન સી હિયર આવી કંઈક રચના હતી એની અંદર તમે એવું કહેતા હતા કે I'll show you here once again like this type of system is there. એની અંદર આ રીતના કોઈ એર પંપ જે છે એને તમે રાખતા હતા કે જ્યાંથી આની અંદર હવા આવી શકે અને આની અંદર આપણી જે કાચી ધાતુ છે કાચી ધાતુનું મિશ્રણ
રેતી, માટી, ચિનાઈ માટી બધી જ વસ્તુઓ જે છે આની અંદર આવેલું હોય કે જે ધાતુનું આપણે શુદ્ધિકરણ કરવું છે અથવા તો સંકેન્દ્રણ કરવું, બધી જ ધાતુ આની અંદર આવેલી હોય. જનરલી આ ફીણ ઉત્પન્ન પદ્ધતિ માત્ર ને માત્ર સલ્ફાઇડયુક્ત ખનિજો જે છે એની માટે જ લાગુ પાડી શકાય કે જેની અંદર સલ્ફર કન્ટેનિંગ કમ્પાઉન્ડ હોય. ફોર એક્ઝામ્પલ ZnS છે, ઝિંક સલ્ફાઇડ છે, PbS છે, લેડ સલ્ફાઇડ. ઇન શોર્ટ જે સલ્ફાઇડયુક્ત સંયોજનો જે છે એના માટે આ પદ્ધતિ છે મોર રિલાયબલ રાધર દેન ધી અનધર એલિમેન્ટ્સ, બીજા સંયોજનો કરતાં. હવે જ્યારે આ બધી જ વસ્તુ આની અંદર હોય ત્યારે આની અંદર આપણું જે મિશ્રણ જે છે, ફોર એક્ઝામ્પલ કોઈ આપણી કાચી ધાતુ છે, એ કાચી ધાતુ એની સાથે પાણી, એ કાચી ધાતુનું પાણીમાં બનાવેલું દ્રાવણ પ્લસ જે ફીણ ઉત્પન્ન કરી શકે એવા પદાર્થો છે મેં વાત કરી. ફોર એક્ઝામ્પલ એમાંથી કોઈ એક ફોર એક્ઝામ્પલ ચરબીજ એસિડ જે છે, ચરબીજન્ય એસિડ જે છે, બધી જ વસ્તુઓને જે છે આપણે અચરબીજન્ય એસિડ, કારણ કે યસ ચરબીજન્ય જેમ કે પ્રોટીનની બધી વસ્તુઓ જે છે એમાં તમે ફેટી એસિડની વાત કરો છો અને સાબુની અંદર વી હેવ નો દેટ there is a 17 કાર્બન ચેન ઇન આપણા જે સિમ્પલ ડિટર્જન્ટ અથવા સાબુ હોય છે, જે ફેટી એસિડનો ક્ષાર છે, બસ એની જ વાત થાય છે ચરબીજન્ય. I decided to write down the here fatty acid, but ફેટી એસિડ લખવું એની કરતાં ચરબીજન્ય એસિડ લખવું વધારે રિલાયબલ છે. ઓકે, સો કાચી ધાતુ, પાણી અને ચરબીજન્ય એસિડ જે છે બધી જ વસ્તુઓ તમે આની અંદર એડ કરો. સો એટ ધેટ ટાઈમ વોટ હેપન કે આપણી ધાતુ સાથે જે ગેંગ જે છે, ગેંગ એટલે કે જેની અંદર રેતી, પછી બીજી અનિચ્છનીય ધાતુઓ છે અથવા તો બીજી અશુદ્ધિ હોય, બધી જ વસ્તુ જે છે એ પાણીની અંદર લાયોફોબિક છે. લાયોફોબિક ઇટ હેઝ અ ફોબિયા વિથ ધી વોટર. ફોબિયા એટલે કે એલર્જી યુ કેન સે, એવું તમે કહી શકો, અથવા તો અપાકર્ષણ એવું પણ કહી શકાય. તો આજે ગેંગની બધી વસ્તુઓ જે છે એ બધી જ વસ્તુઓને વત્તા ઓછા અંશે અને પાણીથી થોડા ઘણા ભીંજાઈ જાય છે. સો એ બધી જ વસ્તુઓ જે છે એ નીચે બેસી જાય છે અને જે આપણી કાચી ધાતુ જે છે એ અહીંયા આપણને જે ફોગ મળે છે આ રીતના, એ ફોગની સાથે સાથે આ રીતના ઉપર આવે અને એ ફોગને આપણે આ રીતના બહાર અલગ કરી શકીએ છીએ. ફોગ એટલે કે જે ફીણ ઉત્પન્ન થાય છે એની સાથે આપણી કાચી ધાતુ જે છે એ ઉપર વહી આવે છે અને એને આપણે કોઈ ફોર એક્ઝામ્પલ બીજી કોઈ સિસ્ટમ જારો જેને કહેવાય, જારાની મદદથી આપણે આને બહાર કાઢી શકીએ છીએ. સો આવી રીતના ફીણ ઉત્પન્ન પદ્ધતિની અંદર ફીણ ઉત્પન્ન કરીને આ બધી વસ્તુઓને બહાર કાઢી શકીએ છીએ, કાચી ધાતુને બહાર કાઢી શકીએ છીએ. જ્યારે આ ગેંગની બધું છે એને આપણે બહાર આ બાજુ કોઈ એવી સિસ્ટમ ગોઠવીએ કે જ્યાંથી એને પણ સિસ્ટમની બહાર કાઢી શકાય અને પછી આ સિસ્ટમનો ફરીથી ઉપયોગ કરી શકાય. તો ધીસ ઇઝ ધી ઓલ આઈડિયા અબાઉટ ધી ફીણ ઉત્પન્ન પદ્ધતિ. ક્યારેક વન પોઈન્ટ ઇઝ ન્યૂ ફોર યુ, એક પોઈન્ટ નવો છે તમારા માટે. ક્યારેક એવું પણ બને છે કે એક સાથે બે સલ્ફાઇડ યુગવાળી ધાતુ, લેટેસ્ટ આ જે એક્ઝામ્પલ લઈ લઈ ઝિંક સલ્ફાઇડ એન્ડ લેડ સલ્ફાઇડ, બે ધાતુનું એક સાથે અલગીકરણ થઈ જતું હોય છે. સો ક્યારેક એવું બને કે આપણે આ બે ધાતુઓનું મિશ્રણ છે એમાંથી માત્ર ને માત્ર ZnS અથવા તો PbS કોઈ પણ એકનું સંકેન્દ્રણ કરવું છે. સો એના માટે જ્યારે એનું દ્રાવણ આની અંદર ઉમેરવામાં આવે છે, એ દ્રાવણની સાથે સાથે આ બધી વસ્તુ તો બરાબર કાચી ધાતુ છે, પછી પાણી, ચરબીજન્ય વોટર, ટર્પેન્ટાઇન તમે લઈ શકો, અહીંયા કાંઈ પણ તમે લઈ શકો. એની સાથે સાથે આ બેયનું જ્યારે સંકેન્દ્રણ થાય એમાંથી કોઈ એકનું સંકેન્દ્રણ કરવું હોય ત્યારે એની અંદર આપણે કોઈ એવા પદાર્થ પસંદ કરવો પડે કે જેનીથી ફોર એક્ઝામ્પલ ચરબીજન્ય એસિડ અથવા પાણી જ છે, આ બેનું પ્રમાણ આપણે એટલું પસંદ કરવું પડે કે જેનાથી આ બે એકબીજાથી છૂટા પડી શકે અને બીજા કેટલાક ડિપ્રેસન્ટ, ગુજરાતીમાં એને અવસાધકો તરીકે ઓળખવામાં આવે છે કે જેનાથી આ બે વસ્તુઓ જે લેડ સલ્ફાઇડ અને ઝિંક સલ્ફાઇડ જે એ એકબીજાથી પૂરા પ્રમાણમાં અલગ થઈ શકે, બરાબર. સો ફોર એક્ઝામ્પલ તરીકે ZnS અને PbS હોય તો એ બેને જો એકબીજાથી અલગ કરવા હોય તો એની અંદર અવસાધક તરીકે સોડિયમ સાયનાઇડ NaCN, સોડિયમ સાયનાઇડ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. જેને આધારે ફીણ સાથે જે ઉપર ફીણ આવશે, પહેલું કામ તો આ અવસાધકનું છે, આ બેને જુદા પાડવાનું. એ જ્યારે બે જુદા પડી જાય પછી તમે જેવાની અંદર હવા પસાર કરો એટલે આ સ્ટરરની જેમ નીચે ફરે અને ધીરે ધીરે ઉપર આવી રીતના ફોગ આવે. એ ફોગની સાથે આપણા કેસની અંદર PbS લેડ સલ્ફાઇડ જે છે ધીરે ધીરે એક સાથે ઉપર આવી જાય છે અને ZnS જે છે એ ફીણની અંદર આવતો નથી પણ અહીંયા નીચે બેસી જાય છે. સો આ રીતના
આ બેયને એકબીજાથી અલગ કરી શકાય. ઝેડ એન્ડ એસ જે છે નીચે બેસી જાય, જ્યારે પી બી એસ જે છે એ આ રીતના બહાર આવી જાય છે. સો ધીસ ઇઝ હાઉ વી કેન પરફોર્મ ધી અવર ફીણોત્પ્લવન પદ્ધતિ. સો આ રીતના કંઈક ફીણોત્પ્લવન પદ્ધતિ છે. અવસાધકો, ઇટ ઇઝ યોર 1 માર્ક ક્વેશ્ચન એન્ડ ઇટ ઇઝ, આઈ થિંક ઇટ ઇઝ ન્યૂ ફોર યુ. So now that's all for the general idea of the Phenotplon Paddhati. And now let us see our નિક્ષાલન. What is the નિક્ષાલન? So it is a one type of chemical process. એક રાસાયણિક પ્રક્રિયા છે એની અંદર આપણે, બટ ઓબ્વિયસલી વાત છે કે કેમિકલ પ્રોસેસ હશે, so some chemical reagent and some chemical compounds are in this particular reaction. એટલે કે કાચી ધાતુનું કોઈ આપણે યોગ્ય દ્રાવકની અંદર દ્રાવ્ય હોય તો દ્રાવણ બનાવીએ અને પછી એની ઉપર જે કાંઈ કેમિકલ પ્રોસેસ થાય છે એનું નામ નિક્ષાલન. ટૂંકમાં જે ધાતુ આપણે લઈએ છીએ એનું કોઈ રિલાયબલ સોલ્વન્ટ એની અંદર દ્રાવણ બનાવીએ એને આપણે નિક્ષાલન તરીકે ઓળખીએ છીએ. આવી રીતના તો ખ્યાલ લેવા. લેટ અસ સી ધ વન એક્ઝામ્પલ. યસ, સો નિક્ષાલન એટલે કે આપણે મેળવવું છે આપણી ધાતુ. સો આપણી ધાતુ મેળવવા માટે આપણે એને સંકેન્દ્રણ કરીએ છીએ આપણી કાચી ધાતુનું. તે કાચી ધાતુનું સંકેન્દ્રણ કરીને એમાંથી આપણને મૂળ સ્વરૂપમાં ધાતુ મળે છે. સો ફોર એક્ઝામ્પલ આપણે એલ્યુમિનિયમની વાત કરીએ. જો આપણે એલ્યુમિનિયમ મેળવવું હોય તો જે આપણી કાચી ધાતુ છે, ફોર એક્ઝામ્પલ એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 ઇન્ટુ XH2O, એનહાઇડ્રસ કમ્પાઉન્ડ્સ. H2 it means કે પાણીનો મોલેક્યુલ એની અંદર છે, ઇટ મીન્સ ધીસ હાઇડ્રેટેડ કમ્પાઉન્ડ, પાણી ધરાવતો સંયોજન છે. આની પ્રક્રિયા આપણે જ્યારે કરીએ અથવા તો એનું નિક્ષાલન જ્યારે કરવામાં આવે છે ત્યારે એમાંથી આપણને Al2O3 પ્લસ XH2, અહીંથી આખો મોલેક્યુલ જે છે એ બ્રેક થઈ જાય છે આ રીતના, જે અહીંયા આપણને ગેસિયસ ફોર્મમાં મળે છે અને આ જે છે આપણને સોલિડ ફોર્મમાં. જો કે આ આખું સોલિડ જ છે પણ એની અંદર થોડો ઘણો પ્રમાણ જે છે એ પાણીનું આવેલું હોય છે. દેટ્સ વાય વી કોલ ઇટ એનહાઇડ્રેસ અથવા તો હાઇડ્રેસ એલ્યુમિનિયમ ઓક્સાઇડ. So you can just see, observe here that we are applying at some temperature, for example 1417 Kelvin temperature. જો આપણે આની પર ખાલી એપ્લાય કરીએ તો એનું વિભાજન જે છે આ રીતના Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને વોટરની અંદર એનું છૂટું પડી જાય છે. તો આ રીતના આપણને અહીંયાથી એલ્યુમિનિયમ જે છે એ મળી શકે છે, જેનું આપણે પાણીમાં અથવા આને તમે એમ પણ કહી શકો પ્લસ વોટર, એવું પણ ફોર એક્ઝામ્પલ તમે કહી શકો. સો આ રીતના એક નાઉ લેટ અસ સી વન અનધર એક્ઝામ્પલ. દેટ ઇઝ ધી ગોલ્ડ એન્ડ સિલ્વર. ગોલ્ડ અને સિલ્વર જે છે એ ધાતુકર્મ વિદ્યાની અંદર એનું પણ નિક્ષાલન. વોટ ઇઝ ધી નિક્ષાલન? ઇટ્સ અ કેમિકલ વર્ડ, બટ ગુજરાતીની અંદર એને સિમ્પલી ખાણકામ અથવા તો ખનન કાર્ય એવું પણ કહેવામાં આવે. ઓકે, સોરી ફોર દેટ, મેં પહેલાં કીધું નહીં. સો જે સિલ્વર અને ગોલ્ડ જે છે એનું પણ આ રીતના નિક્ષાલન કરવામાં આવે છે. જ્યારે બે વસ્તુ એકબીજાની સાથે હોય, વી હેવ અ સિલ્વર એન્ડ AU મીન્સ ઇટ્સ અ ગોલ્ડ. આ બે વસ્તુઓ જ્યારે એકબીજાની સાથે હોય ત્યારે એના નિક્ષાલન માટે અથવા તો એના ખાણકામ માટે ઓક્સિજનની હાજરીમાં, ઇન પ્રેઝન્સ ઓફ ઓક્સિજનની હાજરીમાં આપણે સિલ્વરનું નિક્ષાલન જે છે એ સોડિયમ સાયનાઇડ વડે NaCN સોડિયમ સાયનાઇડ વડે કરીએ છીએ. અને જ્યારે ગોલ્ડનું નિક્ષાલન જે છે એ પોટેશિયમ સાયનાઇડ વડે કરવામાં આવે. ઇટ ઇઝ યોર 1 માર્ક ક્વેશ્ચન પૂછાઈ શકે કે સિલ્વર અને ગોલ્ડ જે છે એનું નિક્ષાલન કઈ રીતે કરવામાં આવે, તો કોની હાજરીમાં કરવામાં આવે. તો સિલ્વરનું નિક્ષાલન જે છે એ સોડિયમ સાયનાઇડની હાજરીમાં અને ગોલ્ડ જે છે એનું નિક્ષાલન જે છે એ પોટેશિયમ સાયનાઇડની હાજરીની અંદર કરવામાં આવે છે. ઇટ્સ નથિંગ બટ ઇઝ અ ખનન કાર્ય. આ એના એક્ઝામ્પલ છે. એલ્યુમિનિયમ ટ્રાયઓક્સાઇડ, હિયર ઇઝ એલ્યુમિનિયમ ટ્રાયઓક્સાઇડ, જેને આપણે બોક્સાઇડ કહીએ. બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમની કાચી ધાતુ, એલ્યુમિનિયમના ઓક્સાઇડ, ઇન શોર્ટ, પછી ટ્રાય કોઈ પણ હોય છે, એ આપણને મળે છે. એન્ડ ધીસ ઇઝ ધી સિલ્વર એન્ડ ગોલ્ડ. સો ધીસ ઇઝ ધી સમ પ્રોસેસ. આ બધી જ પ્રોસેસ જે આગળ આપણે જોઈ, બીજી બધી ચુંબકીય અલગીકરણની પદ્ધતિ, ફેનોત્પ્લવન પદ્ધતિ અને એના પહેલાં ગ્રેવિટી અને છેલ્લા નિક્ષાલન ખાણકામ, આ બધી જનરલ પ્રોસેસ છે ટુ ગેટ ધી પ્યોર મેટલ, પ્યોર ધાતુ મેળવવા માટેની. બટ જે જનરલી એટ પ્રેઝન્ટ સિચ્યુએશનની અંદર પણ અવેલેબલ છે. બટ ઇન પ્રેઝન્ટ 2020 there are the some large number of process are available by which we can get the
પ્યોર ફોર્મ ઓફ મેટલ, ઘણી બધી પદ્ધતિઓ જે છે એ અસ્તિત્વમાં ધરાવે છે. સો that's all. Now let's move on over another point from the metallurgy, and that is the extraction of crude metal from the concentrated ore. Yes, એટલે કે જે આપણી સંકેન્દ્રિત કાચી ધાતુ જે છે એ સંકેન્દ્રિત કાચી ધાતુ એમાંથી એક્સટ્રેક્શન ક્રૂડ મેટલ, ક્રૂડ મેટલ આપણને ક્રૂડ એટલે કે આઈ થિંક યુ આર અન્ડરસ્ટેન્ડિંગ, પણ એનું ગુજરાતી નામ જો હું કહું સો ઇટ્સ લિટલ ડિફિકલ્ટ ફોર યુ. હા, ગુજરાતી નામ ક્રૂડ જે છે એને અપરિષ્કૃત એટલે કે ક્રૂડ, આપણે જે ક્રૂડ ઓઇલની એની બધી વાતો કરીએ છીએ બસ એની જ વાત થાય કે ક્રૂડ મેટલ જે છે એનું આપણે જે નિષ્કર્ષણ કરવાનું છે ફ્રોમ ધી કોન્સન્ટ્રેટેડ ઓર્સ, એટલે કે જે આપણી સંકેન્દ્રિત કાચી ધાતુ છે એની અંદરથી ક્રૂડ મેટલ જે છે એના નિષ્કર્ષણ માટેની પદ્ધતિ. સો કાચી ધાતુ કે જે કોન્સન્ટ્રેટ જે છે એ સંકેન્દ્રિત કાચી ધાતુના સંયોજનમાંથી જે મુખ્ય ધાતુ મેળવવાની હોય એ ધાતુનું પહેલાં આપણે આયનીકરણ કરવું પડે છે, એટલે કે એને આયનિક સ્વરૂપમાં રૂપાંતર કરવું પડે છે. સો એ આયનિક સ્વરૂપ જે છે એ જનરલી રિડક્શન દ્વારા મેળવવામાં આવે છે. આઈ થિંક વી હેવ એન આઈડિયા અબાઉટ દેટ. રિડક્શન કરીએ એટલે કોઈ પણ મેટલ જે છે એનું રિડક્શન કરીએ. ઇન શોર્ટ આપણી પાસે અત્યારે તો વિદ્યુત રસાયણનો બહુ મોટો કોન્સેપ્ટ છે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જેને તમે કહો છો, પણ એટ પ્રેઝન્ટની વાત છે, અત્યારે હાલમાં આપણને ખબર છે, પણ જ્યારે આ વાત થતી હશે એ વખતે દેર ઇઝ નો એની રેફરન્સ ઓફ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, બટ એટ પ્રેઝન્ટ આપણે કહી શકીએ કોઈ પણ ધાતુ જે છે એ કોઈ ધાતુનું આપણે વિદ્યુત રસાયણની અંદર જનરલી વી આર ડીલ વિથ ધી રેડોક્સ રિએક્શન. આ રેડોક્સ રિએક્શન એવી હશે કે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બે પ્રોસેસ જે છે એકબીજાની સાથે જ થતું, જેને આપણે રેડોક્સ કહીએ છીએ. સો આની અંદર આપણે ઓક્સિડેશન પણ કરીએ છીએ અને રિડક્શન પણ કરીએ છીએ. તો ઓક્સિડેશનની અંદર મેટલ જે છે દે આર લૂઝિંગ ધી ઇલેક્ટ્રોન્સ, અને રિડક્શનની અંદર દે આર ગેઇન ધી ઇલેક્ટ્રોન્સ. એવી બધી વાતો જે છે આપણે કરીએ. સો બટ જનરલી આપણે વાત કરીએ તો રિડક્શનથી જે છે આપણે આ બધી જ ધાતુઓ જે છે એ ધાતુઓને આપણે એના આયોનિક ફોર્મની અંદર લાવી શકીએ. જે આપણી આ સંકેતિત કાચી ધાતુની વાત આપણે આગળ કરીએ એમાંથી. પણ વન ફેક્ટર ઇઝ દેટ કે આ જે કાચી ધાતુ જે છે એ રિડક્શન પામે એના માટે વી હેવ રિક્વાયર સમ યુનિફોર્મ, ફોર એક્ઝામ્પલ યુનિફોર્મ મીન્સ યુનિવર્સલ સોલ્યુશન. આપણે કેમિસ્ટ્રીની અંદર કે 7 pHનું સોલ્યુશન જે યુનિવર્સલ સોલ્યુશન છે, જે બફર દ્રાવણ કહીએ આપણે, કે આનું એ ટેસ્ટિંગ પીએચ મેટર વડે તમે ઇન્ડિયાની અંદર કરો તો 7 જ બતાવે, અને 2 દિવસ પછી આઉટ ઓફ ધી ઇન્ડિયા અમેરિકાની અંદર તમે આનું ટેસ્ટિંગ કરો એ દ્રાવણનું તો એની પીએચ જે છે એ બદલાતી નથી. ઇટ ઇઝ અ યુનિવર્સલ સોલ્યુશન. એ જ રીતના પાણી જે છે એ યુનિવર્સલ સોલ્વન્ટ છે. સો આ બધાનો આધાર લઈને આપણે બીજા બધા તત્વોની પીએચ અથવા તો એના નેચર વિશે આપણે કહી શકીએ. સો અહીંયા કે જે કાચી ધાતુનું આપણે એના આયોનિક ફોર્મની અંદર રૂપાંતર કરવું છે એના માટે જે રિડક્શન પ્રોસેસ થાય છે એ રિડક્શન પ્રોસેસની અંદર આપણે જે પ્રક્રિયકો લઈએ છીએ એ પ્રક્રિયકો એવા હોવા જોઈએ કે જે આપણી ધાતુને જે છે આયોનિક ફોર્મની અંદર કન્વર્ટ કરી શકે. ફોર એક્ઝામ્પલ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ જો આપણી પાસે હોય તો એ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને એના ઓક્સાઇડ સ્વરૂપની અંદર કન્વર્ટ કરવા માટે વી રિક્વાયર ધેટ ટાઈપ ઓફ સબસ્ટન્સ કે જે એનું ઓક્સાઇડની અંદર કન્વર્ઝેશન કરી શકે, અને પછી એનું કન્વર્ઝેશન થાય અને રિડક્શન પ્રોસેસ જે છે એ આગળ વધે. ઇન શોર્ટ જનરલ એક્ઝામ્પલ આપું, કેમિસ્ટ્રીની અંદર ન સમજાય કે તમારી પાસે કોઈ એક વેસલ છે, આ વેસલની અંદર તમારે જો દૂધ લેવું હોય, આ વેરી જનરલ રેગ્યુલર એક્ઝામ્પલ, દૂધ લેવું હોય તો તમે કોલ્ડ ડ્રિંક્સવાળાની દુકાને જઈને તમે એવું કહેશો કે આની અંદર દૂધ આપી દો. કોઈ કોલ્ડ ડ્રિંક્સવાળાની દુકાને જઈને કહેશો કે આની અંદર દૂધ આપો તો ઇટ ઇઝ પોસિબલ? નો, ઇટ ઇઝ નોટ પોસિબલ. ફોર યુ હેવ ટુ મેક અ ટી, તમારે જો ચા બનાવી હોય તો ઇટ્સ રિક્વાયર મિલ્ક, પાણી જરૂરી છે, દૂધ જરૂરી છે, એન્ડ પાણી ઓલ્સો. સો ચા બનાવવા માટે દૂધ તમારે જરૂરી છે,
કોક એમ કે થમ્સઅપ નાખી દો અને દૂધ બની જાય, ઇટ ઇઝ નોટ પોસિબલ. ઓકે, વન્સ યુ નીડ ધી દૂધ મિલ્ક ધેન યુ કેન મેક ધી ટી. સો રિડક્શન થવા માટે કોઈ એક ધાતુનું રિડક્શન કરવું છે. રિડક્શન શા માટે કરવું છે? ટુ ગેટ ધ આયોનિક ફોર્મ. એ ધાતુનું આપણે આયોનિક ફોર્મમાં જરૂરિયાત છે. એ આયોનિક ફોર્મની અંદર આપણે જો એને લઈ લઈ દેન એ આયોનિક સ્વરૂપમાં એનું રૂપાંતર કરવા માટે બીજી એવી ધાતુ અથવા તો એવા સંયોજનો આપણે જરૂરી છે કે જે એને એના યોગ્ય આયોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે રિલાયબલ છે. સો સલ્ફાઇડની જે વાત કરું છું કે સલ્ફાઇડયુક્ત સંયોજનો જે છે એના માટે રિક્વાયર કોઈ એક એક્સ સબસ્ટન્સ કે જેથી આ સલ્ફાઇડ જે છે એ સલ્ફાઇડનું ઓક્સાઇડની અંદર રૂપાંતરણ થાય. કેમ ઓક્સાઇડની અંદર જ રૂપાંતરણ થાય? આ સવાલ તમને અહીંયા થવો જોઈએ. તો ઓક્સાઇડ જે છે, કોઈ પણ ધાતુના ઓક્સાઇડ જે છે, ઇટ ઇઝ અ 1 માર્ક ક્વેશ્ચન, યુ હેવ ટુ રિમેમ્બર ઇટ. કોઈ પણ ધાતુના ઓક્સાઇડ જે છે એ ઓક્સાઇડનું સરળતાથી આપણે રિડક્શન કરી શકીએ છીએ. દેટ્સ વાય અવર પહેલો પ્રેફરન્સ જે છે એ આ છે. પહેલો પ્રેફરન્સ જે છે એ આ છે કે ભાઈ જો જે પ્રોસેસ આપણને સરળતાથી પૂરી થઈ જતી હોય એવી. સો કોઈ પણ ધાતુનું તમે ઓક્સાઇડની અંદર રૂપાંતર કરો તો એનું ઓક્સાઇડમાંથી એનું રિડક્શન આપણે સરળતાથી કરી શકીએ છીએ. તેથી કાચી ધાતુમાંથી આવી રીતના જે ધાતુઓ મેળવવાની જે પદ્ધતિઓ છે કે જેની અંદર આવી રીતના ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ થતી હોય એના જનરલી મુખ્યત્વે 2 પ્રકાર છે. એક પ્રકાર જે છે, પહેલો પ્રકાર, એને ઓક્સાઇડમાં પરિવર્તન, ઓક્સાઇડની અંદર પરિવર્તન. દેન બીજો તબક્કો જે છે એ પરિવર્તન થઈ જાય. એક વખત ઓક્સાઇડની અંદર પરિવર્તન થઈ જાય પછી આ ઓક્સાઇડ જે છે એ ઓક્સાઇડનું ધાતુની અંદર આપણે રિડક્શન કરો. સો આ બધી જ વસ્તુઓને અંતે સમજાણી ન સમજાણી વોટ એવર ઇટ ઇઝ, યુ જસ્ટ હેવ ટુ રિમેમ્બર દેટ થિંગ. કાચી ધાતુમાંથી આપણે જો ક્રૂડ મેટલ જે છે એ ક્રૂડ મેટલનું જો એક્સટ્રેક્શન કરવું હોય તો વી રિક્વાયર સમ પ્રોસેસ ઇન વિચ એવી પદ્ધતિઓ કે જેની અંદર એ કાચી ધાતુમાંથી એનું આયોનિક સ્વરૂપ આપણને મળે. એ આયોનિક સ્વરૂપ મેળવવા માટે વી આર ડન સમ કેમિકલ પ્રોસેસ. ફોર એક્ઝામ્પલ સલ્ફાઇડયુક્ત સંયોજનો હોય તો એની અંદર આપણે કંઈક એવી પ્રોસેસ કરીએ કે જેનીથી સલ્ફાઇડનું જે છે એના ઓક્સાઇડની અંદર રૂપાંતરણ થાય. ઓક્સાઇડની અંદર એટલા માટે કે એનું રિડક્શન જે છે એ સરળતાથી થઈ શકે છે. દેન એક વખત રિડક્શન થઈ ગયા પછી યુ કેન ગેટ ધી ક્રૂડ મેટલ્સ, એ આપણને મળે. એના માટે જનરલી 2 તબક્કા. પહેલાં તો કાચી ધાતુનું ઓક્સાઇડની અંદર પરિવર્તન કરવું અને પછી એ ઓક્સાઇડ જે છે એ ઓક્સાઇડમાંથી આપણી ધાતુ જે છે એનું રિડક્શન કરીને રિડક્શન દ્વારા આપણને મેળવવું. સો ઓક્સાઇડ્સ એની અંદર પરિવર્તન અને ધાતુનું રિડક્શન. સો ઓક્સાઇડની અંદર જે આપણી કાચી ધાતુ જે છે એનું પરિવર્તન આપણે જે ઓક્સાઇડની અંદર કરીએ છીએ એના માટે જનરલી 2 મેથડ્સ આર રિક્વાયર. ફોર એક્ઝામ્પલ, લેટ us start with our first point. To convert in the oxides, ઓક્સાઇડની અંદર just a minute. Yes, ઓક્સાઇડ્સ એની અંદર આપણે કન્વર્ટ કરવા માટે કોઈ આપણી કાચી ધાતુ જે છે એનું ઓક્સાઇડની અંદર કન્વર્ટ કરવા માટે there are the generally 2 process are there. 2 પદ્ધતિઓ જે છે એ રિલાયબલ છે. એક જે એને કહેવાય કેલ્સિનેશન અને બીજી પ્રોસેસ જે છે વિચ ઇઝ નોન એઝ ધી ભૂંજન. જનરલી આપણે અથવા તો તમે લોકો લોઅર સ્ટાન્ડર્ડની અંદર ભણીને આવો જ છો કે ભૂંજન અને કેલ્સિનેશન. સો ધીઝ આર ધી વેરી સિમ્પલ એન્ડ વેરી વેલ નોન પ્રોસેસ. ઇટ ઇઝ ધી ભૂંજન એન્ડ કેલ્સિનેશન. સો ભૂંજન અને કેલ્સિનેશનની જો વાત કરું તો 2 વચ્ચે જનરલી તફાવત એવો જોવા મળે છે. લેટ અસ ઇફ યુ ડિરાઈવ ધી ડિફરન્સ બિટવીન ધી કેલ્સિનેશન એન્ડ રોસ્ટિંગ. ભૂંજન ઇંગ્લિશની અંદરમાં રોસ્ટિંગ એવું કહેવાય. સો આ 2 વચ્ચેનો જો આપણે એક જનરલ તફાવત લઈએ તો there are સમ ફ્યુ પોઈન્ટ્સ which are distinguish the both the process. 2 પ્રોસેસ જે 2 પ્રોસેસને અલગ કરતાં જનરલી 2 મુદ્દાઓ જોવા મળે છે. એની અંદર પહેલો પોઈન્ટ તો એ જ કહીએ કે આની અંદર કેલ્સિનેશનની અંદર જે કાચી ધાતુ છે એને હાઈ ટેમ્પરેચરે ગરમ કરવામાં આવે. એનું કારણ એ જ કે જે આપણે કાચી ધાતુ છે, ફોર એક્ઝામ્પલ વી હેવ ધીસ ટાઈપ ઓફ ઓર્સ. આની અંદર આપણી મુખ્ય ધાતુ તરીકે સોડિયમ છે. તો સોડિયમ જે છે એની સાથે બીજી ઘણી બધી ધાતુ અહીંયા આવેલી હોય છે. સો જે આપણી મુખ્ય ધાતુ છે એનું ગલન બિંદુ જે કાંઈ હોય
એ ગલન બિંદુ કરતાં ઊંચા તાપમાને જો આપણે એને ગરમ કરીએ તો મેલ્ટ સ્વરૂપના આપણને તરત જ મળી જાય આવી પ્રોસેસ. દેટ્સ વાય આવો ફિનોમિના એની પાછળ રહેલો છે, એટલે એને હાઈ ટેમ્પરેચરે ગરમ કરીએ. જ્યારે આની અંદર એટ લો ટેમ્પરેચર ઇઝ રિક્વાયર્ડ ફોર ધીસ પર્ટિક્યુલર પ્રોસેસ ભૂંજનની અંદર. બીજું કે કેલ્સિનેશન જે છે એ કેલ્સિનેશનની અંદર ધાતુઓના કાર્બોનેટ અથવા હાઇડ્રોક્સાઇડનું આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ વી હેવ અ કાર્બોનેટ, ઝિંક કાર્બોનેટ ZnCO3. આ એક પ્રકારનો કાર્બોનેટ છે. આ કાર્બોનેટનું આપણે રૂપાંતર જે છે ઓક્સાઇડની અંદર કરીએ છીએ. સો તમે આને જનરલી ગરમ કરો એટલે હાઈ ટેમ્પરેચર આપણે વાત કરી, હાઈ ટેમ્પરેચર તમે આની ઉપર એપ્લાય કરો અને તમે એને ગરમ કરો તો ઝિંક કાર્બોનેટ જે છે એ ઝિંક કાર્બોનેટનું કન્વર્ઝન ઓક્સાઇડની અંદર ઝિંક ઓક્સાઇડ પ્લસ એક ઓક્સિજન અહીંયા આવ્યો જાય અને આ બે મોલેક્યુલ બ્રેક થાય તો હિયર વી આર ગેટ CO2 ગેસ અને ઝિંક ઓક્સાઇડ જે છે એ એઝ અ સોલિડ ફોર્મમાં આપણને મળે છે. સો ધીસ ઇઝ ધી વેરી સિમ્પલ પ્રોસેસ. હજી એક એક્ઝામ્પલ આપણે વાત કરી કાર્બોનેટ અને હાઇડ્રોક્સાઇડ. સો લેટ્સ ટેક અનધર એક્ઝામ્પલ ઓફ હાઇડ્રોક્સાઇડ. ફોર એક્ઝામ્પલ FeOH twice iron hydroxide. You can see here આ હાઇડ્રોક્સાઇડ આની અંદર પણ સેમ એટ હાઈ ટેમ્પરેચર તમે આને જસ્ટ એને ગરમ કરો તો એનું રૂપાંતર જે છે એના ઓક્સાઇડની અંદર થાય છે. સો એનું ઓક્સાઇડની અંદર રૂપાંતર થાય તો FeO, હિયર ઇઝ 2 ઓક્સિજન ઇઝ ધેર, એક ઓક્સિજન અહીંયા આવી ગયા, તેનું રૂપાંતર ફેરિક ઓક્સાઇડ પ્લસ વી આર ગેટિંગ હિયર H2O. કારણ કે આ મોલેક્યુલ જે છે આનું બ્રેક થાય ત્યારે અહીંયા બ્રેકિંગની અંદર આપણને Fe+2 મળે છે અને OH ટ્વાઇસ, ઇટ મીન્સ અહીંયા બે ઓક્સિજન જે છે અને બે હાઇડ્રોજન છે, એમાંથી એક ઓક્સિજન જે છે આ Fe સાથે જોડાય છે. દેટ્સ વાય ઇટ ઇઝ કન્વર્ટ ઇન FeO. અને જે એક ઓક્સિજન જે છે આની સાથે જોડાઈને દે આર મેકિંગ H2O વોટર. સો આ રીતના ધાતુઓના હાઇડ્રોક્સાઇડ અને કાર્બોનેટ જે છે એને આપણે હાઈ ટેમ્પરેચર એનું કન્વર્ઝેશન કરીને એના ઓક્સાઇડની અંદર રૂપાંતર કરી શકીએ છીએ. ધીસ ઇઝ ધી ફિનોમિના ઓફ કેલ્સિનેશન. કેલ્સિનેશનની અંદર આવું કંઈક જોવા મળે છે. જ્યારે રોસ્ટિંગની અંદર કાચી ધાતુના સલ્ફાઇડને જનરલી આપણે ઓક્સાઇડની અંદર રૂપાંતર કરીએ છીએ. જે આપણા સલ્ફાઇડ છે, ઓર્સના સલ્ફાઇડ, એ સલ્ફાઇડનું રૂપાંતર આપણે એના ઓક્સાઇડની અંદર કરીએ. સો ધીસ આર ધી સમ જનરલ પોઈન્ટ્સ વોઝ આર ડિસ્ટિંગ્વિશ ધી કેલ્સિનેશન એન્ડ ભૂંજન બેને એકબીજાથી અલગ કરતા થોડા ઘણા પોઈન્ટ્સ છે. એક પોઈન્ટ જે છે કે કેલ્સિનેશન જે છે એ મોઇશ્ચર ડિટેક્ટર, એટલે કે એ મોઇશ્ચર ડિટેક્ટિંગ હાઇડ્રેટ કમ્પાઉન્ડ કે જેની અંદર ભેજ અથવા તો પાણી રહેલું હોય એવા અણુઓને જે છે દૂર કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જ્યારે રોસ્ટિંગની વાત કરું તો રોસ્ટિંગ દ્વારા આપણે ભેજ અથવા તો હાઇડ્રેટ કમ્પાઉન્ડ એ એના સિવાય બાષ્પશીલ અશુદ્ધિઓ આપણે જે કાચી ધાતુ ઓર્સ, જે આગળ આપણે વાત કરતા હતા, આપણી ઓર્સ જે છે એની હારે બીજી ઘણી બધી અશુદ્ધિઓ અથવા તો બીજી કાંઈ પણ વસ્તુઓ હોય એ જે બાષ્પશીલ હોય તો એને પણ આપણે દૂર કરી શકીએ છીએ. સો these are the some points which I know and to tell you that about the calcination and the Punjan. So let's move on. Our next point, next portion અથવા બીજો ભાગ જે છે કે હવે એક વખત ઓક્સાઇડ આપણે બની ગયા છે, ઇટ મીન્સ કે ઓક્સાઇડ આપણને મળી ગયા છે. હવે એ ઓક્સાઇડ જે છે એ ઓક્સાઇડનું આપણે રિડક્શન કરવાનું છે. ઓક્સાઇડ, મેટલ ઓક્સાઇડ એવું આપણે કહી શકીએ અને એનું હવે રિડક્શન પ્રોસેસ જે છે આપણે જોવાની છે. સો ઇન ધીસ પર્ટિક્યુલર રિડક્શન, હવે જે રિડક્શન પ્રોસેસ છે આપણે મેટલ ઓક્સાઇડની, એ રિડક્શન પ્રોસેસ એ જે મેટલ જે રહેલી છે એ મેટલના કેમિકલ પ્રોપર્ટીઝ, એટલે કે જે ધાતુ જે છે એ ધાતુના રાસાયણિક ગુણધર્મો અથવા તો રાસાયણિક એનો જે કાંઈ નેચર છે એને આધારે અને વિથ ડિફરન્ટ ટાઈપ ઓફ રિડ્યુસિંગ એજન્ટ, રિડ્યુસિંગ એજન્ટ એટલે કે રિડક્શન કરતા પદાર્થ વડે રિડક્શન પ્રોસેસ જે છે એ કરવામાં આવે છે. રિડક્શન કરતા પદાર્થ તરીકે જનરલી આપણે હાઇડ્રોજન ગેસ H2 વાયુ, હાઇડ્રોજન વાયુ, દેન કાર્બન મોનોક્સાઇડ એન્ડ એલ્યુમિનિયમ પાવડર, આ ત્રણ વસ્તુનો જનરલી આપણે ઉપયોગ કરીએ છીએ. સો એક તો રિડક્શન જે છે ધાતુના રાસાયણિક સ્વભાવને આધારે અથવા તો રાસાયણિક ગુણધર્મને આધારે, દેન એની અંદર અલગ અલગ પ્રકારના રિડ્યુસિંગ એજન્ટ રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરીને
રિડક્શન કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, રિડક્શન કરતા તરીકે આપણે હાઇડ્રોજન વાયુ, કાર્બન મોનોક્સાઇડ અથવા એલ્યુમિનિયમ પાવડરનો ઉપયોગ થાય છે. આ રિડક્શન કરવા માટે there are the mainly 3 પ્રોસેસ. રિડક્શન કરવા માટે 3 પદ્ધતિઓ જે છે એ જનરલી ઉપયોગમાં લેવામાં આવે છે. પહેલી પદ્ધતિ જે છે એને આપણે કાર્બન રિડક્શન અથવા તો સ્મેલ્ટિંગ એવું કહીએ છીએ. આ પદ્ધતિ વિશે યુ આર ઓલરેડી નોન દેટ. કાર્બન રિડક્શન પદ્ધતિ અથવા તો એને સ્મેલ્ટિંગ પદ્ધતિ એવું કહીએ છીએ. બીજી પદ્ધતિ જે છે એને વિદ્યુત વિભાજન દ્વારા પણ એનું રિડક્શન, જે મેં હમણાં શરૂઆતમાં જ વાત કરી કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર આખો પોર્શન જે છે એની અંદર વી આર ડીલ વિથ ધી રેડોક્સ રિએક્શન. અને આ રેડોક્સ રિએક્શન જે છે એની અંદર સાયમલ્ટેનિયસલી ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ થતી હોય છે. સો ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ ઇલેક્ટ્રોલિસિસ, વિદ્યુત વિભાજન ઇલેક્ટ્રોલિસિસ. તો એક પદ્ધતિ એ છે. દેન લાસ્ટ પ્રોસેસ એન્ડ દેટ ઇઝ ધી એલ્યુમિનોથર્મિટ પદ્ધતિ. ઇટ ઇઝ અ એલ્યુમિનોથર્મિટ પદ્ધતિ. સો આ જનરલ 3 પ્રોસેસ છે. બાય ધેટ જે મેટલ ઓક્સાઇડ જે છે એનું કન્વર્ઝેશન આયનની અંદર થઈ શકે અથવા તો અલ્ટિમેટલી વી આર ડુઈંગ ધી રિડક્શન પ્રોસેસ. એ રિડક્શન પ્રક્રિયા કરીને આયનિક ફોર્મમાં મેળવવામાં આવે છે, જેનીથી એક્સટ્રેક્શન ઓફ ધી ક્રૂડ મેટલ. આ પદ્ધતિ દ્વારા આપણો મેઇન પોઈન્ટ ઓફ હેતુ એ છે એક્સટ્રેક્શન ઓફ ધી ક્રૂડ મેટલને જે છે કાચી ધાતુમાંથી મેળવવા માટેની આ બધી જ આપણે વાતો જે કરીએ છીએ આની આજુબાજુ સેન્ટર ઓફ ધ પોઈન્ટ ઇઝ ક્રૂડ મેટલ. સો નાવ લેટ્સ સી વન બાય વન ધીસ ઇઝ પ્રોસેસ. આ બધી પ્રોસેસ જે છે એને એક પછી એક આપણે જોતા જઈએ. ઇન શોર્ટ, બધી જ નોટ ઓનલી ફોર ધી ક્રૂડ મેટલ પણ જનરલી બધી જ ધાતુઓના શુદ્ધિકરણમાં અથવા તો એના ધાતુકર્મ વિદ્યાની અંદર જે કાંઈ ધાતુનું આપણે શુદ્ધિકરણ કરીને છેલ્લે ફ્રી ફોર્મમાં આપણે મેળવીએ છીએ એ બધાની અંદર આ બધા સ્ટેપ જે છે ફોલો કરવાના હોય છે. સો લેટ્સ ટેક ધી કાર્બન રિડક્શન અથવા તો સ્મેલ્ટિંગ. એઝ અ નામ સજેસ્ટ, આ બધાની અંદર નામ સજેસ્ટ કે આની અંદર વિદ્યુત વિભાજન એટલે રેડોક્સ પ્રક્રિયાઓ થતી હોય છે. કાર્બન રિડક્શન એટલે કે કંઈક એવી પ્રક્રિયા કે જેની અંદર કાર્બનનો ઉપયોગ થતો હોય છે. અહીંયા એલ્યુમિનોથર્મિટ પદ્ધતિ, ઇટ મીન્સ કે એલ્યુમિનિયમની થોડી ઘણી વાત આપણે ત્યાં કરવાની છે. સો ધીસ ઇઝ હાઉ ધી વી કેન એક્સપ્લેન ધી ધીસ ઓલ પ્રોસેસ. લેટ્સ સ્ટાર્ટ વિથ ધી કાર્બન રિડક્શન. સો કાર્બન રિડક્શન, જેમ મેં કીધું નામ સજેસ્ટ, તો આની અંદર રિડક્શન કરતા તરીકે કાર્બનનો ઉપયોગ થાય છે અને ફ્લક્સિંગ એજન્ટ તરીકે રેતીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રોસેસની અંદર ઉપયોગમાં જે કાંઈ વાત ભઠ્ઠી, આઈ થિંક આઈ શો યુ વોટ ઇઝ ધી વાત ભઠ્ઠી. યા સો ધીસ ઇઝ ધી વાત ભઠ્ઠી. ઇટ ઇઝ નોટ લુક લાઈક વાત ભઠ્ઠી બટ થોડુંક કાંઈક એની જેવું દેખાય છે. આ વાત ભઠ્ઠીની અંદર ઓલરેડી તમે લોકો જોઈને આવો જ છો કે વાત ભઠ્ઠી જે છે એની અંદર આપણે એટલા હાઈ ટેમ્પરેચરે ઉપરથી કાચી ધાતુ, લાઇમસ્ટોન, કોક એ બધાને વાત ભઠ્ઠીમાં એન્ટર કરવામાં આવે છે. અને અમુક હાઈ ટેમ્પરેચરે યુ કેન સી 1017, 1217 કેલ્વિન. ધેન નીચે આવતા ટેમ્પરેચર જે છે એ વધતું જાય અને ટેમ્પરેચર વધે એટલે એફીનું નિષ્કર્ષણ કરવા માટેની આ પ્રોસેસ છે. આ બાજુથી એફઈ પીગલિત અવસ્થામાં અહીંયા જે છે એકઠું થાય ને પછી આ રીતે બે બાજુથી એને ડિટેક્ટ કરી લેવામાં આવે છે અને અહીંયાથી એર અને ઓક્સિજનનો પ્રવાહ કે જે ગરમ પ્રવાહ જે છે આની અંદરથી પસાર કરવામાં આવે છે. સો ધીસ ઇઝ હાઉ વી કેન ગેટ ધી એફી જે છે એને આપણે આ રીતે મેળવી શકીએ. સો ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ કાર્બન રિડક્શન. આપણે જે કાર્બન રિડક્શનની વાત કરીએ છીએ, કાર્બન રિડક્શનનો આ પદ્ધતિની અંદર ઉપયોગ થાય છે. બિકોઝ લોખંડના નિષ્કર્ષણ દરમિયાન જે હિમેટાઇટ ખનિજ જે છે એને કોલસાના ભૂકા તથા રેતી સાથે ઊંચા તાપમાને અહીંયાથી એટલે હાઈ ટેમ્પરેચર આ જે વાત ભઠ્ઠી જે છે જેને કેમિસ્ટ્રીની અંદર બ્લાસ્ટ ફર્નેસ તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર થોડા ઘણા પોર્સ, આ બાજુ છિદ્રો આવેલા હોય છે, એની અંદરથી આ હવા જે છે એને પસાર કરવાનો આવે છે. વારંવાર જે આ પ્રવાહ પસાર થાય એને લીધે જે અહીંયા આપણે એફી જે લીધેલું છે એ એફી જે છે એનું રૂપાંતર આવી રીતે સ્લેગની અંદર થાય અને એનું અલ્ટિમેટલી આને આપણે એટ ધ એન્ડ ઓફ આવી રીતે ડિટેક્ટ કરી શકીએ છીએ. સો આની અંદર ફોર એક્ઝામ્પલ જ્યારે એફી લીધેલું હોય છે એઝ અ ઓક્સાઇડ ફોર્મમાં, કારણ કે પહેલાં આપણે મેટલ જે છે એનો મેટલ ઓક્સાઇડ મેળવી લઈએ છીએ. એ મેટલ ઓક્સાઇડ આપણને એક વખત મળી જાય પછી મેટલ ઓક્સાઇડનું રિડક્શન કરીએ છીએ. એના માટે કાર્બન રિડક્શનનો ઉપયોગ થાય ને એના માટે આખી આ પદ્ધતિ. સો ઇટ મીન્સ દેર ઇઝ અ સમથિંગ રિગાર્ડિંગ ધી રિડક્શન. કારણ કે રિડક્શન થતું હશે તો કે યસ ઓબ્વિયસલી કે આપણી પાસે મેટલ ઓક્સાઇડ એટલે કે
Fe2O3 આ કમ્પાઉન્ડ આપણી પાસે છે વાતભઠ્ઠીની અંદર. પછી એટ ધ એન્ડ ઓફ જ્યારે આપણને સ્લેગ અહીંયા જ્યારે મળે છે ત્યારે એનું રૂપાંતરણ જે છે એ ફેરિક ઓક્સાઇડની અંદર થઈ ગયું, FeOની અંદર. સો આની અંદર યુ કેન સી ધી ઓક્સિડેશન સ્ટેટ ઓફ ધ આયન ઇઝ ડિફરન્ટ. આની અંદર અહીંયા જે Fe જે છે એનો ઓક્સિડેશન સ્ટેટ +3 છે, જ્યારે આની અંદર ઓક્સિડેશન સ્ટેટ જે છે +2 છે. સો ઓક્સિડેશન સ્ટેટ જે છે બેમાં ડિફરન્સ જોવા મળે છે. આની અંદર યુ કેન સી +3 માંથી +2 થાય છે, એનો મતલબ 1 યુનિટ જેટલો ઘટાડો થાય છે. અહીંયા +3 હતું અને એમાંથી એમાં +2માં રૂપાંતર થાય. ધીસ થિંગ ઇઝ ધ નોન એઝ ધ રિડક્શન. આને જ રિડક્શન કહેવામાં આવે. જો કે રિડક્શન અને ઓક્સિડેશન વિશેના આપણા જે ખ્યાલો છે એ મુજબ ઓક્સિડેશન પ્રોસેસ એટલે કે એવી પ્રોસેસ, oxidation process, it means a process in which oxygen is added and hydrogen is removed. કોઈ એક એવી રાસાયણિક પ્રક્રિયા કે જેની અંદર ઓક્સિજન જે છે એ ઓક્સિજનનો ઉમેરો થાય અને હાઇડ્રોજન જે છે એ દૂર થાય, એવી પ્રક્રિયાને આપણે જનરલી ઓક્સિડેશન તરીકે ઓળખીએ છીએ. અને જો રિડક્શનની વાત કરું તો રિડક્શન પ્રક્રિયા એટલે આપણે જનરલી એવી રિડક્શન પ્રક્રિયા ઓળખીએ છીએ કે in reaction in which hydrogen is added and oxygen is removed. That reaction is known as the reduction. આ જનરલ ખ્યાલ આપણો બેઝિક થિયરી છે રિગાર્ડિંગ ધી ઓક્સિડેશન એન્ડ રિડક્શન. ઓલ્ધો ધીઝ થિંગ્સ આર રાઇટ, નોટ રોંગ, પણ ઇન ધી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિદ્યુત વિભાજન અથવા તો વિદ્યુત રસાયણની અંદર આપણે એવું કીધું હતું કે કોઈ સ્પીસીસ જે છે ફોર એક્ઝામ્પલ દેર ઇઝ વન મેટલ, એ વન મેટલમાંથી એનું રૂપાંતરણ +1 ઇલેક્ટ્રોન રિમૂવ થાય. મેટલ જે છે એમાંથી કોઈ એક ઇલેક્ટ્રોન જે છે રિમૂવ થાય, એની પર +1 ચાર્જ આવે. એનો મતલબ અહીંયા ઓક્સિડેશનાંક 0 છે, જ્યારે અહીંયા +1 જોવા મળે છે. તો આવી પ્રક્રિયાને વિદ્યુત રસાયણની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને કોઈ એવી રાસાયણિક પ્રક્રિયા કે જેની અંદર metal possessing a +1 oxidation state and it when we are adding the 1 electrons, it means it gaining the 1 electrons and become a metal. અહીંયા તમે જો આ રિએક્શનની અંદર +1 સ્ટેટમાંથી અહીંયા 0 થઈ જાય, +1 સ્ટેટમાંથી આનો ઓક્સિડેશન આંક જે છે 0 થઈ જાય છે. ઇટ મીન્સ ઇટ ઇઝ અ રિડક્શન. પ્રોસેસ. આ પ્રક્રિયા જે છે રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર ઓક્સિડેશન સ્ટેટ જે છે ડિક્રીઝ થાય છે અને આની અંદર ઓક્સિડેશન સ્ટેટ જે છે ઇન્ક્રીઝ થાય છે, એટલે ઇટ્સ નોન એઝ ધી ઓક્સિડેશન. આની અંદર ડિક્રીઝ થાય, દેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી રિડક્શન. સો આપણા કેસની અંદર નાવ યુ કેન સી, આપણા કેસની અંદર જ્યારે શરૂઆતમાં વાતભઠ્ઠીની અંદર આ પ્રોસેસ જ્યારે આપણે કરી, હવા ગરમી બધું પસાર કર્યું, ત્યારે Fe2O3 જે આપણી પાસે હતું ટ્રાયઓક્સાઇડ, ફેરિક ટ્રાયઓક્સાઇડ એવું આને કહી છે કે એની અંદર Fe જે છે +3 સ્ટેટની અંદર, જ્યારે FeO જે ફેરિક ઓક્સાઇડ જે છે એની અંદર +2ની અંદર આયન જે છે અસ્તિત્વ ધરાવે. સો ધીસ ઇઝ ધી રિડક્શન પ્રોસેસ. આ એક રિડક્શન પ્રોસેસ અને આખી પદ્ધતિ જે છે કાર્બન એઝ અ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વાપરીએ છીએ. દેટ્સ વાય ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ ધી કાર્બન રિડક્શન પ્રોસેસ. સો ઇટ ઇઝ વેરી સિમ્પલ પ્રોસેસ ઇટ ઇઝ. So that's all. Now let's move on our another process, and that is the aluminothermic process અથવા તો પદ્ધતિ. આ પદ્ધતિની અંદર it is a very simple process. When you are comes in your SY BSc, at that time there is a one practical that is known as the gravimetric analysis. એ ગ્રેવિમેટ્રિક એનાલિસિસની અંદર તમને જે કોઈ ધાતુ આપેલી હોય છે એ ધાતુને આ રીતના એક ક્રુસિબલ હોય છે. આ ક્રુસિબલની અંદર એનો ભૂકો જે છે એ ભરવામાં આવે છે અને પછી એનું વજન કરવામાં આવે છે. આ ક્રુસિબલની ખાસિયત એ છે કે આ ક્રુસિબલને તમે ઓલમોસ્ટ 2000 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો છતાં પણ એ તૂટે નહીં. બાકી તો તમે આપણી જે નોર્મલ ટેસ્ટ ટ્યુબ જે હોય છે, ટેસ્ટ ટ્યુબ આઈ થિંક તમે બધા હવે જોઈએ છે. ટેસ્ટ ટ્યુબની અંદર જો આપણે એને ગરમ કરીએ તો ઇટ્સ રિક્વાયર મોર દેન 50 to 60 ડિગ્રી સેલ્સિયસ, ઓર યુ કેન સે 50-70 ડિગ્રી સેલ્સિયસ તમે જો એમાં એપ્લાય કરો તો ધીસ ઇઝ ધી બ્રોકન, આ તૂટી જાય છે. પણ આ ક્રુસિબલ જે છે કે એવી વસ્તુ છે કે જે ઓલમોસ્ટ 200 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર એપ્લાય કરો છતાં પણ તૂટતી નથી. યુ કેન સી ઇન યોર સ્ક્રીન, તમારી સ્ક્રીન ઉપર તમને એ ક્રુસિબલની ઇમેજ જે છે એ બતાતી હશે. સો આની અંદર પાવડર ફોર્મમાં જ્યારે પદાર્થ લીધેલો હોય તો આ ક્રુસિબલનું ટેમ્પરેચર છે બહુ વધારે હોય. તમે લોખંડની વાતભઠ્ઠી કે લોખંડ પીગાળતા હોય, ઘણી વખત એવું ક્યારેક જોયું હોય તો
જ્યારે વાતપટ્ટીમાંથી આને બહાર કાઢવામાં આવતા ઓલરેડી આખી ક્રુસિબલ વ્હાઇટ કલરની હોય, પણ જ્યારે વાતપટ્ટીમાંથી બહાર નીકળે એટલે લાલ કલરની થઈ. એટલું બધું હાઈ ટેમ્પરેચર તેમાં એપ્લાય કરવામાં આવે છે. તો એ ક્રુસિબલને ઠારવા માટે કોઈ એક પાત્ર કે જેની અંદર રેતી ભરેલી છે, ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ પાત્ર છે, એની અંદર અહીંયા રેતી ભરેલી છે. આ રેતી ભરેલા પાત્રની અંદર એ ક્રુસિબલ જે છે એને મૂકવામાં આવે છે, અને એ ક્રુસિબલની અંદર ઓક્સાઇડમાં રૂપાંતરિત થયેલી જે આપણી ખનિજ જે છે, ફોર એક્ઝામ્પલ Fe2O છે, અથવા તો કોઈ એક્ઝામ્પલ એલ્યુમિનિયમની વાત કરીએ આપણે, છે ફોર એક્ઝામ્પલ એલ્યુમિનિયમ ઓક્સાઇડ જે છે એ એની અંદર પાવડર સ્વરૂપમાં ભરેલો હોય છે. હવે આ પ્રક્રિયા જે છે એક તો એક્ઝોથર્મિક ઉષ્માક્ષેપક રિએક્શન છે, એટલે આની અંદર ઉષ્મા જે છે ક્રુસિબલમાંથી પણ બહાર એટમોસ્ફિયરની અંદર મુક્ત થતી હોય છે. સો એ જે ઉષ્મા એક્ઝોથર્મિક રિએક્શન જે છે એને નિયંત્રણ કરવા માટે આપણે ક્રુસિબલની અંદર બેરિયમ પેરોક્સાઇડ, ક્રુસિબલ અથવા તો અમુક પ્રોસેસની અંદર બહારની સાઈડ પણ અમુક પ્રોસેસની અંદર ક્રુસિબલની અંદર બેરિયમ પેરોક્સાઇડ, આ જે બેરિયમ પેરોક્સાઇડ જે છે એનું સ્તર પાથરવામાં આવે છે, અને એક્ઝેક્ટ આ જે સ્તર પાથરેમાં એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ અહીંયા વચ્ચે મેગ્નેશિયમ જે એસ બ્લોક એલિમેન્ટ્સ મેગ્નેશિયમ ધાતુની પટ્ટી રાખવામાં આવે છે ફોર ધી કંટ્રોલિંગ ધી રિએક્શન. રાસાયણિક પ્રક્રિયા જે આની અંદર થાય અથવા તો જે એક્ઝોથર્મિક ઉષ્માક્ષેપક પ્રક્રિયા એ લખી નાખીએ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા એના નિયંત્રણ માટે, જેની અંદર એક્ઝોથર્મિક રિએક્શન થાય છે એ એક્ઝોથર્મિક રિએક્શનના નિયંત્રણ માટે બેરિયમ પેરોક્સાઇડ અને મેગ્નેશિયમ ધાતુ જે છે એની પટ્ટી એની અંદર મૂકવામાં આવે છે. ત્યારબાદ આ જે બધી વસ્તુ આખી સિસ્ટમ આપણી તૈયાર થઈ જાય પછી હવે આપણે વી હેવ ટુ ડુ ધી રિડક્શન. આપણી મેઇન હેતુ એ છે વી હેવ ટુ ડુ ધી રિડક્શન. તો રિડક્શન પ્રક્રિયામાં એલ્યુમિનિયમ થર્મિટ ઇટ મીન્સ સળગાવવું. ઇટ ઇઝ અ સિનોનિમ્સ ઓફ હીટ એવું આપણે કહી શકીએ. સળગાવવાનો એક બ્લો એટલે સળગાવવું થાય, બ્લો એટલે ફૂંકવું પણ થાય, એન્ડ થર્મિટ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધી સળગાવવું. તો હવે જે આની અંદર મેગ્નેશિયમ ધાતુની આ જે પટ્ટી મૂકેલી છે રિડક્શન કરવા માટે, એ મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને જે સળગાવવામાં આવે, જેને લીધે મિશ્રણની અંદર જે ધાતુના ઓક્સાઇડ જે છે, એલ્યુમિનિયમ આપણે જે લીધેલી છે એક્ઝામ્પલ તરીકે, એ એલ્યુમિનિયમ ઓક્સાઇડ જે છે એ હવામાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય છે, અને આપણને એટ ધ એન્ડ ઓફ રિએક્શન Al2O થ્રાઇસ એલ્યુમિનિયમ ટ્રાયઓક્સાઇડ જે છે એ આપણને મળે છે. સો ધીસ ઇઝ હાઉ વી કેન ગેટ ધી એલ્યુમિનિયમ ટ્રાયઓક્સાઇડ. ઓલ્ધો there are some limitation of this process. આ પ્રોસેસ જે છે એની અમુક મર્યાદા છે, બટ આની અંદર રિડક્શન ક્યાં જોવા મળે છે એનો જવાબ તો એટ પ્રેઝન્ટ મારી પાસે પણ નથી, બિકોઝ યુ કેન સી હિયર ઇઝ એલ્યુમિનિયમ +3 સ્ટેટ. Aluminum is in +3 state. After the end of the reaction, where you are getting the aluminum dioxide, here also aluminum possessing the +3 oxidation state. But generally aluminum જે છે એ +1, Al+1, Al+2 એ બધાની અંદર પણ સ્થાયી રચના જોવા મળે છે. બટ હિયર માય પોઈન્ટ ઇઝ દેટ રિડક્શન પ્રોસેસ થતી હોય તો રિડક્શન પ્રોસેસની અંદર વી હેવ એન આઈડિયા દેટ દેર ઇઝ અ ડિક્રીઝિંગ ઇન ધી ઓક્સિડેશન સ્ટેટ, પણ અહીંયા તો ઓક્સિડેશન સ્ટેટ એઝ ઇટ ઇઝ જ રહે છે. સો એનો કોઈ પ્રોપર આન્સર જે છે ઇઝ આઈ ડોન્ટ હેવ એની પ્રોપર આન્સર રિગાર્ડિંગ ધી રિએક્શન ઇન એલ્યુમિનોથર્મિટ પ્રોસેસ. સો ઓકે, લેટ્સ મૂવ ઓન over the last process, and that is the vidyut vibhajan. It's called electrolysis. વિદ્યુત વિભાજન. જે ધાતુઓનું રિડક્શન જે છે, આગળની જે બે પદ્ધતિઓ આપણે જોઈએ, કાર્બન રિડક્શન પદ્ધતિ અને એના પછી જે પદ્ધતિ જો એલ્યુમિનોથર્મિટ પદ્ધતિ જે આગળ જોઈએ, આ બધી જ પદ્ધતિઓ દ્વારા જો રિડક્શન અમુક ધાતુઓનું રિડક્શન જો ન થતું હોય તો એની થોડી ઘણી ખામીઓ જે છે એને દૂર કરવા માટે વિદ્યુત વિભાજન જે છે એનો ઉપયોગ કરવામાં આવે. વિદ્યુત વિભાજનની અંદર વી હેવ એન આઈડિયા there is a one electrochemical cell like this. There is a this type of electrochemical cell. ઇલેક્ટ્રોકેમિકલ સેલની અંદર વી આર ડીપ ધી 2 પ્લેટ્સ, એની અંદર 2 પ્લેટ જે છે એ ઉમેરવામાં આવે છે. એક પોઝિટિવ ચાર્જ પ્લેટ હોય અને એક નેગેટિવ ચાર્જ પ્લેટ હોય. ત્યારબાદ આને બેટરી સાથે જોડીને એની અંદરથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય, ગેલ્વેનોમીટર વડે માપીએ છીએ અને વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ બે ધ્રુવો જે છે એને આપણે વિદ્યુત
ધ્રુવો તરીકે ઓળખીએ એને વિદ્યુત ધ્રુવો તરીકે ઓળખીએ છીએ. ધન વિદ્યુત ધ્રુવ અને ઋણ વિદ્યુત ધ્રુવ. આ બે વિદ્યુત ધ્રુવોને જે દ્રાવણની અંદર ડીપ કરવામાં આવે છે એ દ્રાવણને આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે કે ઇલેક્ટ્રોલિટિક સોલ્યુશન, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવામાં આવે છે. આ એવું દ્રાવણ હોય છે કે જેની અંદર આયનોની મૂવમેન્ટ જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે આયનોની મૂવમેન્ટ જે છે ઇઝીલી થઈ શકતી હોય. સો એની અંદર આપણે જે ફોર એક્ઝામ્પલ આપણે જે આ દ્રાવણ લીધેલું છે એ આપણા માટે કોન્સન્ટ્રેટ H2SO4નું દ્રાવણ છે. યસ, કોન્સન્ટ્રેટ ઇટ મીન્સ સાંદ્ર H2SO4. So Sandra H2%, yes, I'll first clear the Sandra and in chemistry there are the two terms. Chemistry ની અંદર જનરલી આપણને બે ટર્મ્સ જે છે એ જોવા મળે છે. એક જે છે એને આપણે કહીએ છીએ સાંદ્ર H2SO4 અને બીજી જે છે એને આપણે કહીએ છીએ મંદ H2SO4. what is the મંદ and what is the સાંદ્ર? તો ઇંગ્લિશમાં આને કોન્સન્ટ્રેટ કહેવાય અને મંદ જે છે એને ડાયલ્યુટ કહેવાય. એને આપણે ડાયલ્યુટ એવું કહીએ છીએ. સો કોન્સન્ટ્રેટ H2SO4 ઇટ મીન્સ કે એવું સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ કે જેની અંદર પાણીના અણુઓ જે છે એ બહુ જ નહિવત પ્રમાણમાં હોય. આપણે એવું કહી શકીએ નહિવત એટલે કે બહુ જ ઓછા પ્રમાણમાં પાણીના મોલેક્યુલ આવેલા હોય. ઇટ મીન્સ પ્યોરલી 99%, જોકે H2SO4 આપણે 98% શુદ્ધતાવાળો મળે છે માર્કેટની અંદર, તો 98% પ્યોર જે છે એ આ H2SO4નું જ દ્રાવણ. જ્યારે મંદ દ્રાવણ એટલે કે એની અંદર પાર્શિયલ H2O પાણીના મોલેક્યુલ જે છે એની અંદર આવેલા હોય, જેને આપણે એસિડનું મંદ દ્રાવણ તરીકે ઓળખીએ. આપણા ઘરની અંદર જે એસિડ, આપણા પરિવારના સભ્યો જે એસિડનો યુઝ કરે છે ફ્લોર અથવા તો ફિનિશિંગ સાફ કરવા માટે, એના માટે જે એસિડનો યુઝ થાય છે એ એસિડ મંદ એસિડ હોય કે એની અંદર પાણીના અણુઓ જે છે એ વધારે હોય. સો આ બે ટર્મ જે છે સાંદ્ર H2SO4, મંદ H2SO4 અથવા તો કોઈ પણ સાંદ્ર કોઈ પણ X અથવા તો મંદ Y આપણે કહી દઈએ, કોઈ પણ ત્યાં હોઈ શકે. ઓકે, સો ધીસ ઇઝ ધી બેસિક ડિફરન્સ બિટવીન ધી સાંદ્ર H2SO4 એન્ડ મંદ H2SO4, or you can say concentrated solution and dilute solution. સો આની અંદર આપણે કોન્સન્ટ્રેટ સોલ્યુશનનો જ ઉપયોગ કરીએ છીએ. વાય કોન્સન્ટ્રેટ સોલ્યુશન, અથવા તો હજી એક ટર્મ છે H2SO4 જે છે આપણા માટે સ્ટ્રોંગ એસિડ છે. સો ધીસ ઇઝ અવર ફર્સ્ટ પોઈન્ટ એન્ડ ધીસ ઇઝ ધી સેકન્ડ પોઈન્ટ કે સ્ટ્રોંગ એસિડ એન્ડ વીક એસિડ એવું ને એવું સામે આવે. સ્ટ્રોંગ બેઝ એન્ડ વીક બેઝ. તો સ્ટ્રોંગ એસિડનો ઉપયોગ જનરલી આપણે ઇલેક્ટ્રોલાઇટ તરીકે કરીએ. અહીંયા જે H2SO4 લીધેલું છે એ સ્ટ્રોંગ એસિડ છે. વાય એનો જવાબ તમારે મને દેવાનો છે. એન્ડ વાય વી આર યુઝિંગ ધી કોન્સન્ટ્રેટ H2SO4. આફ્ટર ધી એન્ડ ઓફ ધી લેક્ચર, એન્ડ ઓફ ધી સેશન, you can give me the answer through the WhatsApp કે સ્ટ્રોંગ એસિડ બેઝ નો ઉપયોગ અને સાંદ્ર H2SO4 અથવા તો સાંદ્ર કોઈ પણ સોલ્યુશન એનું સાંદ્ર દ્રાવણ એનો જ ઉપયોગ આપણે શા માટે કરીએ છીએ? મંદ દ્રાવણનો ઉપયોગ નથી કરતા. વીક એસિડ બેઝનો આપણે ઉપયોગ કરતા નથી. વાય? સો યુ હેવ ટુ ગીવ મી ધી આન્સર આફ્ટર ધી એન્ડ ઓફ ધી સેશન. ઓકે, સો લેટ્સ કમ્સ ઇન અવર પોઈન્ટ. આવી રીતના વિદ્યુત વિભાજનની પ્રોસેસ, આની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તમે જે દ્રાવણ અહીંયા ભરેલું છે, જે ધાતુનું તમારે રિડક્શન કરવાનું એ દ્રાવણ તમે ભરેલું છે તેનું વિભાજન થઈને આની અંદર જે પોઝિટિવ વીજભારિત આયન હોય છે એ આ જનરલી નેગેટિવ ધ્રુવ તરફ, અને જે આ બાજુ જે નેગેટિવ આયનો જે છે આને છૂટું પાડીએ તો 2H પોઝિટિવ એન્ડ SO4-2 આપણને મળે છે. H2SO4 જે છે એનું તમે વિભાજન કરો તો H2SO4ના વિભાજનથી તમને 2H પોઝિટિવ અને SO4-2 આયનો મળે. તો પોઝિટિવ જે છે એ ઋણ વીજભારિત પ્લેટ જે છે વિદ્યુત રાસાયણિક કોષમાં એ બાજુ ગતિ કરે છે, અને જે SO4 નેગેટિવ આયન જે છે એ પોઝિટિવ વીજભારિત પ્લેટ બાજુ ગતિ કરે છે. અને આ રીતના ધાતુઓનું રિડક્શન થઈ જાય છે. તો ધીસ ઇઝ ધી મોસ્ટ
રિલાયબલ પ્રોસેસ ઇન ધી ક્લાસિકલ કેમેસ્ટ્રી. ક્લાસિકલ કેમેસ્ટ્રી એટલે કે અત્યારના સમયની અંદર બહુ જ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ જે છે એ છે વિદ્યુત વિભાજન. આનો બહુ જ ઇન્ડસ્ટ્રીયલ લેવલે અને આપણા ડે ટુ ડે લાઈફની અંદર પણ ઇલેક્ટ્રોલિસિસ જે છે એનો ઉપયોગ જનરલી જોવા મળે. સો ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ ફોર ધી અસ. સો દેટ ઇઝ ધી થિંગ્સ વિચ ઇઝ બિહાઇન્ડ ફોર ધી રિડક્શન પ્રોસેસ. રિડક્શન પ્રક્રિયા જે છે એ થવા માટે આપણે આગળ જોયું તો કાર્બન રિડક્શન પદ્ધતિ, દેન એની પછી જોયું એલ્યુમિનો થર્મિટ પદ્ધતિ, એન્ડ એટ ધ લાસ્ટ દેર ઇઝ એ વિદ્યુત વિભાજન. સો બાય ઓલ ધીસ પ્રોસેસ, આ બધી જ પ્રોસેસ દ્વારા, બધી જ પદ્ધતિઓ દ્વારા આપણે જે મેટલ ઓક્સાઇડ મળે છે એ મેટલ ઓક્સાઇડનું એટ ધ એન્ડ ઓફ રિડક્શન કરીને આયોનિક સ્વરૂપમાં મેળવી શકાય છે. સો આ બધી જ વસ્તુઓ થઈ ગયા પછી લાસ્ટ પોઈન્ટ જે આવે છે એ છે શુદ્ધિકરણ. સો લાસ્ટ જે આવે છે એ છે શુદ્ધિકરણ. આપણી જે ધાતુ જે છે એનું શુદ્ધિકરણ. રિડક્શન થઈ ગયા પછીનો જે લાસ્ટ સ્ટેપ જે છે એને શુદ્ધિકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ શુદ્ધિકરણની અંદર હવે જે આપણી પાસે જે મિશ્રણ આપણને મળે છે, ફોર એક્ઝામ્પલ આ કોઈ પાત્ર છે, એ પાત્રની અંદર જે આપણી મુખ્ય ધાતુ છે, ફોર એક્ઝામ્પલ એક્સ મેટલ જ ચાલો ને, કોઈ આપણી ધાતુ જે છે જેને આપણે મેળવીએ છીએ પૃથ્વીના પોપડામાંથી અથવા તો સ્તર ઉપરથી જે મળી છે ખનન કાર્ય કરીને, એના ઉપર આપણે સંકેન્દ્રણ કર્યું, પછી એનું અલગ અલગ પ્રોસેસ દ્વારા એમાંથી ધાતુઓને આપણી જે મેઇન ધાતુઓ છે એને અલગ કરવાની ટ્રાય કરી. દેન આફ્ટર ધી રિડક્શન આપણી જે મિશ્રણ તૈયાર થાય છે, આ મિશ્રણની અંદર આપણી જે મૂળ ધાતુ જે છે એનો સૌથી વધારે જથ્થો અત્યારે અહીંયા જોવા મળે છે. છતાં પણ આમાં થોડી ઘણી અંશતઃ અશુદ્ધિઓ રહી ગઈ હોય છે. આ જે અશુદ્ધિઓ જે છે એ અશુદ્ધિઓને એમના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મને આધારે, અથવા તો ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો જો આપણે જાણીએ તો એને આધારે એને અનુરૂપ એને રિલાયબલ જે કાંઈ પ્રોસેસ હોય એ પ્રોસેસનો ઉપયોગ કરીને એ બધી જે અશુદ્ધિઓ જે છે એ અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે. અને એ અશુદ્ધિઓ એક વખત એ પદ્ધતિઓથી દૂર થઈ જાય પછી આ જે આખું મિશ્રણ તૈયાર થાય એની અંદર આપણી પ્યોર મેટલ જે છે એ રહેલી છે. સો ઇટ ઇઝ અ વેરી સચ અ બોરિંગ ટોપિક ઇટ ઇઝ, આઈ નો, but we have to study it is because in lower standard you are already studying these things and we are just only revise that some points. I try my best but some of points are also rest, I know, but you have a material so you can find it from the material and just read it. In examination they are asking you 1 or 2 mark question, 1 and 2 mark question from all these things till here. આપણે અહીં સુધી જે વાત કરી અહીં સુધી જે પોઈન્ટ્સ મટીરિયલ્સની અંદર આવેલા છે એમાંથી યુ આર ફાઇન્ડિંગ ધી 1 or 2 mark question. સમટાઈમ દે આર આસ્કિંગ ધી 7 mark question ટુ. તેઓ ક્યારેક 7 માર્કનો સવાલ પણ પૂછી લે છે. સો દેટ્સ ઓલ ફોર ઓલ ધી પ્રોસેસ. કોઈ ધાતુ માટેનું શુદ્ધિકરણ માટેની આ બધા જે સ્ટેપ આપણે જોયા છે આર ધી ઇનફ. સો દેટ્સ ઓલ. વેન વી આર મીટ ઇન નેક્સ્ટ સેશન, જ્યારે નેક્સ્ટ સેશનની અંદર આપણે મળશું ત્યારે સમ મેટલ્સ લાઇક મેગ્નીઝ, દેન ઝિંક, then nickel and some another etc. આ બધી જ ધાતુઓ જે છે એ આપણને ક્યાંથી મળે છે અને એને શુદ્ધ સ્વરૂપમાં આપણે કેવી રીતે મેળવી શકાય. કારણ કે જે મેટલ મળશે આપણે ક્લસ્ટર ઓફ ધી અર્થ, તો એ ક્લસ્ટર ઓફ ધી અર્થની અંદર જ્યારે એના ઓર્સ મળશે એટલે કાચી ધાતુ મળશે, એની સાથે બીજી ઘણી બધી અશુદ્ધિઓ હોય છે. તે બધી જ અશુદ્ધિઓને આપણે દૂર કરી એટ ધ એન્ડ ઓફ પ્યોર ફોર્મમાં મેગ્નીઝ, ઝિંક અથવા બીજી કોઈ ધાતુને કેવી રીતે મેળવી શકીએ એની જે કાંઈ વાતો જે છે એ આપણે નેક્સ્ટ સેશનની અંદર કરીશું. સો દેટ્સ ઓલ ફોર ઇન ધીસ સેશન. આ સેશનને અહીંયા પૂરું કરીએ એન્ડ વી વિલ મીટ ઇન નેક્સ્ટ સેશન. ટિલ દેન કીપ રીડિંગ એન્ડ બી સેફ. થેન્ક યુ.